નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને। મિત્રો, આજે આપણે જાણીશું અમાવસ્યા અને પૂર્ણિમા બે બહેનોની કથા। એક રાજ્યમાં એક રાજા અને રાણી રહેતા હતા, જેમની 4 સંતાનો હતી, 2 પુત્રો અને 2 પુત્રીઓ। એક પુત્રીનું નામ પૂર્ણિમા હતું અને બીજી પુત્રીનું નામ અમાવસ્યા હતું। પૂર્ણિમા ઘરના કામમાં નિપુણ હતી। ઘરનું બધું જ કામ કરતી હતી, ભગવાનની પૂજા અર્ચના કરતી હતી અને ગૌમાતાની સેવા પણ કરતી હતી। જ્યારે તેની બીજી બહેન અમાવસ્યા ન તો ઘરનું કોઈ કામ કરતી, ન ભગવાનની પૂજા અર્ચના કરતી કે ન ગૌમાતાની સેવા કરતી। પૂર્ણિમા સર્વગુણ સંપન્ન હોવા છતાં રાજા અને રાણી તેમના બંને પુત્રો અને પુત્રી અમાવસ્યાને જ પ્રેમ કરતા હતા અને પૂર્ણિમા સાથે ભેદભાવ કરતા હતા। રાજાના 4 પુત્ર અને પુત્રીઓ ધીમે ધીમે મોટા થઈ રહ્યા હતા। જ્યારે તેઓ મોટા થયા, રાજાએ પોતાના બંને પુત્રોના લગ્ન યોગ્ય કન્યાઓ સાથે કરાવી દીધા। ત્યારબાદ રાણીએ રાજાને કહ્યું કે હવે બંને પુત્રીઓ લગ્નની ઉંમરની થઈ ગઈ છે, તેથી તેમના લગ્ન પણ કરાવી દો। પરંતુ અમાવસ્યાના લગ્ન કોઈ મોટા ખાનદાનમાં કરાવવા અને પૂર્ણિમાના લગ્ન કોઈ ગરીબ પરિવારમાં કરાવવા, કારણ કે પૂર્ણિમાને ફક્ત ભગવાનની પૂજાપાઠ અને ગાયની સેવા કરવી ગમે છે। રાણીએ રાજાને બંને પુત્રીઓના લગ્નના સંબંધ નક્કી કરવા મોકલી દીધા। રાજાએ પડોશી રાજ્યમાં જઈને ત્યાંના રાજાના પુત્ર સાથે અમાવસ્યાનો સંબંધ નક્કી કરી દીધો અને નજીકના ગામમાં જઈને એક ગરીબ પરિવારના છોકરા સાથે પૂર્ણિમાનો સંબંધ પણ નક્કી કરી દીધો। આ બધી વાત રાજાએ રાણીને જઈને કહી। રાણી વિચારવા લાગી કે હવે જોઈએ ભગવાન આની કેવી રીતે મદદ કરે છે। આ ખૂબ પૂજાપાઠ કરે છે અને ભગવાનમાં મગ્ન રહે છે। પૂર્ણિમાનો ભાઈ અને ભાભી પૂર્ણિમાને ખૂબ પ્રેમ કરતા હતા, કારણ કે પૂર્ણિમા તેમના ઘરના કામમાં મદદ કરતી અને કામમાં હાથ બટાવતી, જ્યારે અમાવસ્યા તેમના પર પોતાનો રોફ જમાવતી અને ઘરનું કોઈ કામ ન કરતી। થોડો સમય પસાર થયા બાદ બંને પુત્રીઓના લગ્ન થઈ ગયા। રાજા અને રાણીએ લગ્ન બાદ પોતાની બંને પુત્રીઓને વિદાય આપી। વિદાય આપતી વખતે રાજા અને રાણીએ અમાવસ્યાને ઘણું ધન અને દૌલત આપીને વિદાય કરી, જ્યારે પૂર્ણિમાને કંઈ જ ન આપ્યું અને ખાલી હાથે તેના ઘરેથી વિદાય કરી। ત્યારબાદ બંને બહેનો પોતપોતાના સાસરે ચાલી ગઈ। થોડા દિવસો પસાર થયા અને એક દિવસ અમાવસ્યાએ પોતાના ઘરે શિવજીની કથા રાખી, જેમાં તેણે ગામના બધા લોકોને આમંત્રણ આપ્યું, પરંતુ પોતાની બહેન પૂર્ણિમાને ન બોલાવી। જ્યારે ગામની બધી સ્ત્રીઓ અમાવસ્યાના ઘરે ગઈ, ત્યારે પૂર્ણિમા પોતાના ઘરના દરવાજા બહાર બેસીને આ બધું જોઈ રહી હતી। ત્યાંથી પસાર થતી સ્ત્રીઓએ પૂર્ણિમાને કહ્યું, તારી બહેનના ઘરે શિવજીની કથા રાખી છે, શું તું નહીં જાય? પૂર્ણિમાએ કહ્યું, મને આમંત્રણ નથી આવ્યું, હું નથી જઈ શકતી। ગામની બધી સ્ત્રીઓએ પૂર્ણિમાને કહ્યું, બોલાવી નથી તો શું થયું? શિવજીની કથા છે, તું અમારી સાથે ચાલ। ગામની સ્ત્રીઓની વાત માનીને પૂર્ણિમા પણ તેમની સાથે અમાવસ્યાના ઘરે શિવજીની કથા માટે ચાલી ગઈ। જ્યારે અમાવસ્યાની નજર પૂર્ણિમા પર પડી તો તેણે કહ્યું, તું અહીં કેવી રીતે આવી ગઈ? મેં તો તને બોલાવી નહોતી। ખેર, કોઈ વાંધો નહીં, હવે તું આવી જ ગઈ છે તો ચૂપચાપ બેસી રહે। આમ કહીને અમાવસ્યાએ પૂર્ણિમાની ગરીબીની મજાક પણ ઉડાવી। પૂર્ણિમાની આંખોમાં આંસુ આવી ગયા અને રડતા રડતા પૂર્ણિમા મનમાં ભગવાન શિવને વિનંતી કરે છે, હે ભગવાન, શું પૂજાપાઠ કરવું ખોટું છે? ગૌ માતાની સેવા કરવી ખોટી છે? આખરે મારી ભૂલ શું છે? તમે મારા પર તમારી કૃપા દૃષ્ટિ ક્યારે નાખશો? પૂર્ણિમા વારંવાર ભગવાન શિવને આ જ વાત કહેતી રહે છે। એટલામાં શિવ કથા પૂરી થાય છે અને અમાવસ્યા ભગવાનનો પ્રસાદ વહેંચવા લાગે છે। તે બધાને પ્રસાદ આપે છે, પરંતુ પૂર્ણિમાને પ્રસાદ આપતી નથી। પૂર્ણિમા પ્રસાદ વિના જ પોતાના ઘરે પાછી ફરે છે। રસ્તામાં તે વિચારતી જાય છે કે જો બાળકો તેની પાસે કથાનો પ્રસાદ માગશે તો તે તેમને શું જવાબ આપશે? તેણે વિચાર્યું કે તે પોતાના માયકે, પોતાના ભાઈ અને ભાભીના ઘરે જશે અને ત્યાંથી જતી વખતે બાળકો માટે કંઈક લઈ જશે। આવું વિચારતા તે પોતાના ઘરે પાછી આવી। ઘરે પાછા ફર્યા પછી તેણે પોતાના પતિ અને બાળકોને કહ્યું કે તે પોતાના માયકે જઈ રહી છે।
પતિએ કહ્યું, ઠીક છે. થોડા સમય પછી પૂર્ણિમા પોતાના માયકે રવાના થઈ. ચાલતા ચાલતા રસ્તામાં એક ચબૂતરો આવ્યો, જેના પર તુલસીનો છોડ રોપેલો હતો. એ ચબૂતરા પર એક વૃદ્ધ માતા બેઠેલા હતા, જે ખરેખર સાક્ષાત તુલસી માતા હતા. તે વૃદ્ધ માતાએ પૂર્ણિમાને કહ્યું, બેટા, તું કોણ છે અને ક્યાં જાય છે? પૂર્ણિમાએ પોતાનો પરિચય આપ્યો. પરિચય આપ્યા પછી વૃદ્ધ મહિલાએ પૂર્ણિમાને કહ્યું, અહીં તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે, તેમાં થોડું પાણી નાખી દે અને આ ચબૂતરાની સફાઈ કરી દે, જેથી મને થોડી ઠંડક મળે. પછી પૂર્ણિમાએ કહ્યું, ઠીક છે માતાજી, હું તુલસીમાં પાણી નાખી દઉં છું અને અહીંની સફાઈ પણ કરી દઉં છું. પૂર્ણિમાએ સફાઈ કર્યા પછી વૃદ્ધ માતાને પણ નવડાવ્યા અને તેમની સેવા કરી. તેમના પગ દબાવ્યા અને વૃદ્ધ માતાને કહ્યું, માતાજી, હવે કહો, હું તમારી બીજી કઈ સેવા કરું? અને કોઈ કામ હોય તો કહો, હું કરી દઈશ. વૃદ્ધ માતાએ કહ્યું, કંઈ નહીં, હવે તું જા અને પાછા આવતી વખતે મારી પાસે આવજે. પૂર્ણિમાએ વૃદ્ધ માતાને કહ્યું, ઠીક છે માતાજી, હું જાઉં છું. પાછા આવતી વખતે તમને મળીને જઈશ. થોડે આગળ ચાલ્યા પછી એક શિવ મંદિર આવ્યું. ત્યાં તેને એક વૃદ્ધ બાબા મળ્યા, જે મંદિરની બહાર બેઠેલા હતા. તે ખરેખર સાક્ષાત ભોલેનાથ હતા. તેમણે પૂર્ણિમાને કહ્યું, બેટા, તું ક્યાં જાય છે? તું કોણ છે? ત્યારે પૂર્ણિમાએ પોતાનો પરિચય આપ્યો. પછી વૃદ્ધ બાબાએ પૂર્ણિમાને કહ્યું, આ ચબૂતરા અને મંદિરની સફાઈ કરી દે. પૂર્ણિમાએ મંદિર અને ચબૂતરાની સફાઈ કરી દીધી અને ત્યાં પૂજાપાઠ અને અર્ચના પણ કરી. સફાઈ અને પૂજા અર્ચના કર્યા પછી તેમણે વૃદ્ધ બાબાને પણ નવડાવ્યા અને કહ્યું, બાબા, બીજું કોઈ કામ હોય તો કહો. વૃદ્ધ બાબાએ કહ્યું, ના બેટા, હવે તું જા અને પાછા આવતી વખતે મારી પાસે આવજે. પૂર્ણિમાએ કહ્યું, ઠીક છે બાબા, હું જાઉં છું. પાછા આવતી વખતે તમને મળીશ. આગળ ચાલતા ચાલતા થોડે દૂર ગયા પછી પૂર્ણિમાને કાળી માતાનું મંદિર દેખાયું. ત્યાં પણ એક વૃદ્ધ માતા ચબૂતરા પર બેઠેલા હતા. તે વૃદ્ધ મહિલાએ પૂર્ણિમાને કહ્યું, બેટા, તું કોણ છે અને ક્યાં જાય છે? ત્યારે પૂર્ણિમાએ તે વૃદ્ધ મહિલાને પણ પોતાનો પરિચય આપ્યો. વૃદ્ધ મહિલાએ પૂર્ણિમાને કહ્યું, અહીં બધા પૂજાપાઠ કરવા આવે છે, પરંતુ મંદિરની સફાઈ કરવા કોઈ આવતું નથી. તેથી તું મંદિર અને ચબૂતરાની સફાઈ કરી દે. પૂર્ણિમાએ કહ્યું, ઠીક છે માતાજી. અને પૂર્ણિમાએ મંદિર અને ચબૂતરાની સફાઈ કરી દીધી, પૂજાપાઠ કર્યું અને માતાજીનો શૃંગાર પણ કર્યો. વૃદ્ધ માતાને પણ નવડાવ્યા અને તેમના પગ દબાવ્યા. પછી કહ્યું, માતાજી, બધું કામ થઈ ગયું. બીજું કોઈ કામ હોય તો કહો. વૃદ્ધ માતાએ કહ્યું, ના બેટા, હવે તું જા, પરંતુ પાછા આવતી વખતે મારી પાસે આવજે. પૂર્ણિમાએ કહ્યું, ઠીક છે, અને તે આગળ ચાલી ગઈ. આગળ ચાલતા ચાલતા એક નદી આવી. ત્યાં પણ એક વૃદ્ધ માતા બેઠેલા હતા. તેમણે કહ્યું, બેટા, તું કોણ છે અને ક્યાંથી આવી છે? પૂર્ણિમાએ તેમને પણ પોતાનો પરિચય આપ્યો. વૃદ્ધ મહિલાએ પૂર્ણિમાને કહ્યું, નદીમાં સ્નાન કરવા તો બધા આવે છે, પરંતુ અહીંની સફાઈ કોઈ કરતું નથી. તેથી તું આ કિનારાની સફાઈ કરી દે. પૂર્ણિમાએ કહ્યું, ઠીક છે માતાજી, અને ત્યાંની સફાઈ કરી દીધી. વૃદ્ધ માતાના પગ દબાવ્યા અને કહ્યું, માતાજી, બીજું કોઈ કામ હોય તો કહો. વૃદ્ધ મહિલાએ કહ્યું, કંઈ નહીં બેટા, હવે તું જા, પરંતુ પાછા આવતી વખતે મારી પાસે આવજે. પૂર્ણિમા નાવમાં બેસીને નદીના બીજા કિનારે પહોંચી ગઈ અને ત્યાં પોતાના માયકેના ઘરે પહોંચી ગઈ. ત્યાં પૂર્ણિમાના ભાઈ અને ભાભી તેને જોઈને ખૂબ ખુશ થયા. તેમણે પૂર્ણિમાની ખૂબ આદર સત્કાર કર્યો અને તેની સાથે ઘણી વાતો કરી. તેમણે કહ્યું, જો તું બાળકોને પણ સાથે લઈ આવતી તો ઘણું સારું થાત. થોડા સમય પછી પૂર્ણિમાએ પોતાના સાસરે જવાનું કહ્યું. તેની ભાભીએ તેના માટે એક સાડી આપી અને થેલીમાં બાળકો માટે કપડાં અને ખાવા પીવાની કેટલીક વસ્તુઓ ભરી દીધી. તેમણે કહ્યું, તું ઘણા દિવસો પછી આવે છે. ભાભીએ આ થેલી પૂર્ણિમાના હાથમાં આપી અને કહ્યું, જા અને જલ્દી પાછી આવજે. આ પછી પૂર્ણિમા ત્યાંથી પોતાના સાસરે રવાના થઈ. તે નદીના કિનારે પહોંચી અને નાવમાં બેસીને બીજા કિનારે ઉતરી. ત્યાં ઉતર્યા પછી તેને તે જ વૃદ્ધ માતા મળ્યા, જે સાક્ષાત ગંગામાયા હતા.
તે વૃદ્ધ માતાએ પૂર્ણિમાને એક થેલી આપી અને કહ્યું, આ થેલી તું ઘરે જઈને જ ખોલજે. હવે પૂર્ણિમા પાસે ઘણી થેલીઓ થઈ ગઈ હતી. તે થેલીઓ લઈને ત્યાંથી રવાના થઈ. આગળ થોડે દૂર ગયા પછી કાળી માતાનું મંદિર આવ્યું. ત્યાં કાળી માતા વૃદ્ધ માતાના રૂપમાં વિરાજમાન હતા. તેમણે કહ્યું, આવી ગઈ બેટા પૂર્ણિમા. પૂર્ણિમાએ કહ્યું, હા માતાજી, હું આવી ગઈ. કાળી માતાએ તેને એક થેલી આપી અને કહ્યું, આ થેલી તું ઘરે જઈને ખોલજે. હવે પૂર્ણિમા પાસે 3 થેલીઓ થઈ ગઈ હતી. 3 થેલીઓ લઈને પૂર્ણિમા આગળ વધી. થોડે દૂર ગયા પછી શિવજીનું મંદિર આવ્યું, જ્યાં વૃદ્ધ બાબાના રૂપમાં સ્વયં શિવજી વિરાજમાન હતા. વૃદ્ધ બાબાએ કહ્યું, પૂર્ણિમા, તું પાછી આવી ગઈ. પૂર્ણિમાએ કહ્યું, હા બાબા, હું પાછી આવી ગઈ. વૃદ્ધ બાબાએ પણ પૂર્ણિમાને એક થેલી આપી અને કહ્યું, આ થેલી તું ઘરે જઈને જ ખોલજે. પૂર્ણિમાએ કહ્યું, ઠીક છે બાબા. હવે પૂર્ણિમા પાસે 4 થેલીઓ થઈ ગઈ હતી. હવે પૂર્ણિમા 4 થેલીઓ કેવી રીતે લઈ જાય? તેણે એક જૂની સાડી કાઢી અને તે બધી થેલીઓનું એક ગાંઠું બનાવી લીધું અને માથા પર મૂકીને ત્યાંથી રવાના થઈ. થોડે દૂર ગયા પછી તેને તુલસી માતા વૃદ્ધ મહિલાના રૂપમાં મળ્યા અને કહેવા લાગ્યા, પૂર્ણિમા, તું આવી ગઈ? પૂર્ણિમાએ કહ્યું, હા માતાજી, હું આવી ગઈ. તે વૃદ્ધ મહિલાએ પણ તેને એક થેલી આપી અને કહ્યું, આ થેલી તું ઘરે જઈને જ ખોલજે. પૂર્ણિમાએ કહ્યું, ઠીક છે માતાજી. હવે પૂર્ણિમા પાસે 5 થેલીઓ થઈ ગઈ હતી. પૂર્ણિમા ત્યાંથી રવાના થઈ અને પોતાના ઘરે પાછી પહોંચી. પૂર્ણિમાએ ગાંઠું નીચે મૂક્યું અને સૌથી પહેલા પોતાના માયકેની થેલી ખોલીને જોવા લાગી. તેમાં બાળકો માટે સારા કપડાં, ખાવા પીવાની વસ્તુઓ અને કેટલીક રમતો હતી. પૂર્ણિમાએ કપડાં પોતાના બાળકોને આપી દીધા અને ખાવા પીવાની વસ્તુઓ પણ આપી દીધી. બાળકો આ બધું મેળવીને ખૂબ ખુશ થયા. હવે પૂર્ણિમાએ બીજી થેલી ખોલી, જે તેને ગંગા મૈયાએ આપી હતી. તેમાં ઢગલો હીરા, જવાહરાત, સોનું, ચાંદી વગેરે હતા. પછી પૂર્ણિમાએ ત્રીજી થેલી ખોલી, જે તેને કાળી માતાએ આપી હતી. તેમાં ઘણું સોનું અને શૃંગારનું સામાન ભરેલું હતું. ત્યારબાદ પૂર્ણિમાએ ચોથી થેલી ખોલી, જે તેને ભગવાન શિવે આપી હતી. તેમાં ઘણું ધન, સંપત્તિ અને સુખ ભરેલા હતા. આ પછી પૂર્ણિમાએ 5મી થેલી ખોલી, જે તેને તુલસી માતાએ આપી હતી. તેમાં ચોખા, દાળ અને 7 પ્રકારની ખાવાની વસ્તુઓ ભરેલી હતી. હવે પૂર્ણિમાના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી. તેનું ઘર ધનધાન્યથી ભરેલું અને પરિપૂર્ણ હતું. હવે પૂર્ણિમા અને તેનો પરિવાર સુખપૂર્વક જીવન જીવવા લાગ્યો. પૂર્ણિમાના મનમાં વિચાર આવ્યો કે શા માટે શિવજીની કથા ન કરાવું. તેણે શિવજીની કથા માટે એક કાર્યક્રમ રાખ્યો અને ગામના બધા લોકોને નિમંત્રણ આપ્યું. તે ઘરે ઘરે જઈને બધાને બોલાવવા લાગી. પૂર્ણિમા પોતાની બહેન અમાવસ્યાના ઘરે પણ ગઈ અને તેને પણ શિવજીની કથામાં બોલાવી. જ્યારે અમાવસ્યા પૂર્ણિમાના ઘરે શિવજીની કથામાં આવી, ત્યારે તેણે જોયું કે પૂર્ણિમાના ઘરમાં કોઈ વસ્તુની કોઈ કમી નથી. આટલું બધું ધનદોલત જોઈને અમાવસ્યા આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે પૂર્ણિમાને કહ્યું, તારા ઘરમાં આટલું ધનદોલત ક્યાંથી આવ્યું? પૂર્ણિમાએ કહ્યું, જો બહેન, તે શિવજીની કથામાં મને બોલાવી નહોતી, તેમ છતાં હું આવી ગઈ હતી અને તે મને પ્રસાદ પણ આપ્યો નહોતો. મારી ગરીબીની મજાક પણ ઉડાવી હતી. ત્યારબાદ હું મારા ઘરે આવી અને વિચારતી હતી કે હું મારા માયકે જઈશ. પછી હું ત્યાં ગઈ અને ત્યાં જે કંઈ ઘટનાઓ બની તે બધું હું તને કહું છું. તો અમાસે કહ્યું, તું પણ મને પ્રસાદ ન આપ અને મને ઠપકો આપ. પણ પૂર્ણિમાએ કહ્યું, આ તો ભગવાનનો પ્રસાદ છે, હું તો બધાને આપીશ અને તને પણ આપીશ. તેમ છતાં અમાસે પ્રસાદ લીધો નહીં અને તે સીધો પોતાના ઘરે ચાલી ગઈ. ઘરે જઈને તેણે પોતાના બાળકોને કહીને માયકે જવાની તૈયારી કરી અને માયકે નીકળી પડી. રસ્તામાં ચાલતા ચાલતા તેને તુલસી માતા મળ્યા, જે ચબૂતરા પર વૃદ્ધ માતાના રૂપમાં બેઠા હતા. વૃદ્ધ માતાએ અમાસને કહ્યું, દીકરી, તું કોણ છે અને ક્યાં જાય છે? અમાસે પોતાનો પરિચય આપ્યો. વૃદ્ધ માતાએ કહ્યું, દીકરી, આ તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે,
તેમાં થોડું પાણી નાખી દે અને આ ચબૂતરાની સફાઈ કરી દે. આના પર અમાસે કહ્યું, બુઢી, તને દેખાતું નથી કે મેં આટલી મોંઘી સાડી પહેરી છે? આ ગંદી થઈ જશે. એમ કહીને તે ત્યાંથી આગળ ચાલી ગઈ. આગળ જતા તેને ભગવાન શિવ મળ્યા, જેમને પણ તેણે આવું જ કહ્યું. પછી આગળ કાળી માતા મળ્યા, તેમને પણ તેણે એ જ વાતો કહી. ત્યારબાદ ગંગા માતા મળ્યા, તેમને પણ તે નકારીને આગળ વધી ગઈ. જ્યારે અમાસ નાવમાં બેસવા લાગી તો તેમાં ફૂલોની જગ્યાએ કાંટા ભરેલા હતા, જે તેના પગમાં ખૂંચતા હતા. કિનારે ઉતરીને તે પોતાના માયકે પહોંચી. ત્યાં તેની ભાભીઓ અને ભાઈઓએ તેને જોઈ અને મનમાં કહેવા લાગ્યા, કામની નહીં, નકામીની ઢાઈમણ અનાજની. હવે આવી હોય તો ઠીક છે, પૂર્ણિમા તો અમારા કામમાં હાથ બટાવતી હતી, આ કોઈ કામ કરશે નહીં. તેમણે ખાવાનું બનાવ્યું, ખાધું અને સૂઈ ગયા. અમાસ જ્યારે સવારે ઉઠી અને પોતાની ભાભીઓને કહ્યું, હું મારા સાસરે જાઉં છું. તેમણે કહ્યું, ઠીક છે, જા. અમાસે કહ્યું, પૂર્ણિમાને તો તમે એક થેલો આપ્યો હતો, મને કંઈ નહીં આપો. ભાઈ અને ભાભીએ કહ્યું, તું ઘરે જા, થેલી તારા ઘરે પહોંચી જશે. પછી અમાસ ત્યાંથી નીકળી ગઈ અને નદીના કિનારે પહોંચી. ત્યાં ગંગા મૈયા વૃદ્ધ સ્ત્રીના રૂપમાં બેઠા હતા. વૃદ્ધ માતાએ કહ્યું, આવી ગઈ દીકરી? તો અમાસે કહ્યું, હા, હું આવી ગઈ. તે પૂર્ણિમાને એક થેલો આપ્યો હતો, મને નહીં આપે. વૃદ્ધ માતાએ કહ્યું, તું ઘરે જા, થેલી તારા ઘરે પહોંચી જશે. આગળ જતા તેને કાળી માતા મળ્યા, તેમણે પણ એ જ કહ્યું. પછી શિવ ભગવાન મળ્યા, તેમણે પણ એ જ કહ્યું. પછી તુલસી માતા જેલ્સ, તેમણે પણ એ જ કહ્યું, તું ઘરે જા, થેલી તારા ઘરે પહોંચી જશે. અમાસ પોતાના ઘરે પહોંચી. આંગણામાં જોયું તો ત્યાં 5 થેલીઓ પડી હતી. અમાસે મનમાં વિચાર્યું, હવે તો મારી પાસે પણ ઘણું બધું ધનદોલત આવી જશે. ઉતાવળે ઉતાવળે તેણે બધી થેલીઓ ખોલી. એકમાં માટી હતી, બીજામાં પથ્થર, કોઈમાં કાંકરા અને કોઈમાં કોલસો. તેને માયકેથી પણ કંઈ મળ્યું નહોતું. આ થેલીઓમાં કંઈ જ નહોતું. અમાસ દોડતી પૂર્ણિમાના ઘરે ગઈ અને કહેવા લાગી, તને તો આટલું બધું મળ્યું, મને કંઈ ન મળ્યું, આખરે શા માટે? તો પૂર્ણિમાએ કહ્યું, જ્યારે હું મારા માયકે જાઉં છું ત્યારે હું મારી ભાભીઓ સાથે મળીને કામ કરું છું, તેમનું સન્માન કરું છું. પણ તું આવું કંઈ નથી કરતી, તો તેઓ તને શું આપશે? તે પછી તે ગંગા મૈયાને નકાર્યા, કાળી માતાને પણ અને ભગવાન શિવને પણ. તેથી તેમણે પણ તને કંઈ જ ન આપ્યું. અમાવસ્યા કહે છે કે તું મને કંઈ ન આપે તો પણ ચાલશે. બહેન, મને માફ કરી દે. મેં હંમેશા તારા પર અત્યાચાર કર્યા છે. મને કંઈ ન મળ્યું તો કોઈ વાંધો નહીં, હું પણ ભગવાનની ભક્તિ કરીશ અને બધું પ્રાપ્ત કરી લઈશ. મને આ બધી બાબતોનું રહસ્ય જણાવ. ત્યારે પૂર્ણિમાએ કહ્યું, તું 3 સૂત્રનું જ્ઞાન લે અને તેની કથા કર. પહેલા સૂત્રમાં દયા માંગ, બીજા સૂત્રમાં કથા માંગ અને ત્રીજા સૂત્રમાં 108 વાર ઓમ નમઃ શિવાયનો જાપ કર. ભગવાને આ સૂત્રો આપ્યા છે, તેને તારા હૃદયમાં વસાવી લે. મેં પણ આ સૂત્રો અપનાવ્યા અને સાચા મનથી ભગવાનની ભક્તિ કરી, ત્યારે ભગવાને મને આ બધું આપ્યું. તારી પાસે જે કંઈ હતું તે બધું ખતમ થઈ ગયું. ત્યારબાદ અમાસ પોતાના ઘરે ગઈ અને ભગવાનની પૂજાપાઠ કરવા લાગી. ભગવાન શિવ પાસે માફી માંગી, ગૌ માતાની સેવા કરી અને બીજાઓની મદદ કરવા લાગી. જય શ્રી કૃષ્ણ. પ્રેમથી બોલો જય શ્રી હરિ વિષ્ણુ. તો મિત્રો, આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે. તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી એક નવી કહાનીમાં.